ગાંધીનગરના રાયપુર ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટી ભરી ઘટના સામે આવી છે। 12 નવેમ્બરે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે। પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે બાળકીના ગુમ થવાની ઘટના અંગે કિશોરીના પિતાએ સમગ્ર મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારે ગત મોડી સાંજે બાળકીની લાશ મળી આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ બાળકીની લાશ મળી આવતા સમગ્ર પરિવાર માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। અમે સવારે ઉઠીને એને નોકરી જવાનું હતું અમારે, તે હું મારા ઘેરથી બે નોકરી જવા માટે નીકળ્યા હતા। નાની છોકરી કે મને મમ્મી બાલ બંધેલ, મારે સ્કૂલ જવાનું છે। એને માથું બંધી આપ્યું અને માથું બંધી આપી અને પછી અમે નીકળી ગયા અને અમે કંપનીમાં પહોંચ્યા તો મેં એને ફોન કર્યો 9-10 વાગે ફોન કર્યો, 10 સાડા 10 વાગે કે જાનું નિશાળ જવા માટે તૈયાર થઈ ગયા? એટલે કે હા તૈયાર થઈ જાય પપ્પા, પોલ્યો ઉપર પતંગ ચકાવે છે। એટલે એના માટે પછી મેં ફોન કાપી નાખ્યો। પછી થોડી વાર રહીને એની મમ્મીનો ફોન આવ્યો, એને એમ કીધું કે આ જાનું પપ્પા તમે ક્યાં છો? મેં કીધું હું ડીઝલ આવ્યો છું, તો આવ્યો છું, બોલો શું કામ હતું? એટલે કે ફટાફટ આવી જાઓ, ઘેર જાનું મળતી નહીં। એટલે હું ફટાફટ ઘેર આવી ગયો। ઘેર આવી અને ઘરમાં તપાસ કરી, નદીમાં તપાસ કરી, આ બધા તપાસ કરી, પછી સ્કૂલમાં તપાસ કરી, તોય પણ કોઈ પત્તો લાગ્યો નહીં એનો। એના પછી ઘેર આવ્યા, પછી 4-5 જણા જઈ અને ડભોરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો જઈને એફઆઈઆર ભરાઈ। એ ચેકિંગ માટે સાહેબે મોકલી 2 ગાડીઓ અને એની શોધખોળ ચાલુ કરી। તે આજકાલ કરતાં 2 દિવસ થઈ ગયા અને એને મારીને ફેંકી દીધી। અમારા વચ્ચે જ રહેતો હતો પણ અમને ખ્યાલ આવ્યો નહીં કે આ જ વ્યક્તિ હોય। તો એને શું કર્યું, પછી એ લાશ હતી ને તે એના ભંગારના નીચે ગાળી દીધી, કોથળીમાં પેક કરીને। અને એને કૂતરા બોલાવવાનું કીધું એટલે એને શું કર્યું કે હવે સાલું વાસ મારી ગઈ લાશ, એટલે કે આ કૂતરા બોલાવશે તો આપણા ઘરે જ આવી જશે। એટલે એને પછી આજુબાજુ જોઈ અને પેલા બાજુના ઘરવાળા ખરા ને એમને ત્યાં કટ્ટું ઉઠાવીને એક જ દિવાલ છે ત્યાં ઉઠાવી અને બોરી ત્યાં મૂકી દીધી। પછી એને ત્યાં મૂકી દીધી એટલે પેલા ઘરવાળાને ખબર નહીં, એ લોકો આવા જ હતા, એમને વાઈફ હતા એ ભાઈના, અને હું જાગ જોતો, જાગથી અમે આવ્યા જોડે અને એ ભાઈ એના ઘેર જો, હું મારા ઘેર આવ્યો। પછી ભાઈ આવ્યો મારા જોડે અને મને બોલાયો કે એક વાત કહું। મેં કીધું શું છે? તો મને આટલા સુધી લાવ્યો, લાવીને પછી આમ ફરીને ત્યાં લઈ